કોલકાતાની ઘટના બાદ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતમાં તબીબોનો વિરોધ હજુ પણ યથાવત છે। સતત 5મા દિવસે પણ વિરોધ તબીબો કરી રહ્યા છે। સિવિલ હોસ્પિટલના ગેટ પર બેસી તબીબોએ વિરોધ નોંધાવ્યો। વિરોધમાં 500 થી વધુ તબીબો જોડાયા હતા। આજે તબીબો રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપશે। તબીબોના વિરોધને પગલે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આજે 5મા દિવસે પણ ડોક્ટરોનો વિરોધ યથાવત। જી બિલકુલ, વાત કરીએ તો કલકત્તામાં જે ઘટના બની હતી રેપ પીટ મર્ડરની, તેનો વિરોધ છે તે દેશભરમાં થઈ રહ્યો છે। ત્યારે સુરતના ડોક્ટરો પણ આ વિરોધમાં જોડાયા છે। આજે 5મા દિવસે પણ સુરતના 500 થી વધુ ડોક્ટરો છે તે હડતાળમાં જોડાયા છે અને અત્યારે વિરોધ કરી રહ્યા છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે ત્યારે આ ડોક્ટર છે તે હવે વિરોધ કરીને એક રેલી કાઢવાના છે અને રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાના છે। ત્યારે ડોક્ટર સાથે આપણે વાત કરીશું। આજે શું કાર્યક્રમ છે તમારો ખાસ? જી, મારું નામ ડૉક્ટર પારસ શાહ છે। હું અહીંયા રેસિડેન્ટ ડૉક્ટર તરીકેની ફરજ બજાવું છું। આજે અમારા વિરોધનો 5મો દિવસ છે અને જે કોલકાતામાં જે રેપ અને મર્ડર કેસ થયો છે એના માટેનો જ વિરોધ છે। 10 મિનિટમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ ચાલુ થવાની છે। અમે એ જ માંગણી કરીએ છીએ કે માત્ર તબીબો નહીં પણ દેશની મહિલા માત્ર સુરક્ષિત એક વાતાવરણ એની માટે ઊભું કરવામાં આવે। દરેક મહિલાને સુરક્ષા પૂરી પાડવામાં આવે, દરેક ડૉક્ટર્સને સુરક્ષા પૂરી પાડવામાં આવે, સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જલ્દીમાં જલ્દી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે ને આ બધી માંગણીઓ સાથે આજે અમારા તમે જોઈ શકો છો કે મહિલા તબીબો બધા પોતે એક ડિસ્કશન કરી રહ્યા છે, રાઉન્ડ ટેબલ કરી રહ્યા છે ને ત્યારબાદ કલેક્ટર કચેરી સુધી અમે આવેદનપત્ર આપવા રેલી કરીને જવાના છીએ। કેટલા વાગે જવાના છો અને દર્દીઓને હાલાકી નહીં પડે એનું ખાસ કોઈ ધ્યાન આપવામાં આવ્યું છે ખરું? જી, દર્દીઓને હાલાકી ન પડે એ અર્થે કરીને ઇમરજન્સી સર્વિસીસ બધી જ ચાલુ છે। અત્યારે તમને જે અહીંયા દેખાય છે એ કદાચ 70 થી 80% ડૉક્ટર્સ છે। ઇમરજન્સીમાં પણ ડૉક્ટર્સ અત્યારે કામ કરી રહ્યા છે। દર્દીને હાલાકી ન પડે એનું અમે અમારી રીતે ધ્યાન આપી જ રહ્યા છે અને સારી વસ્તુ એ છે કે દર્દીઓ પણ અમારા નિર્ણયને આવકારી રહ્યા છે અને સપોર્ટ આપી રહ્યા છે કે આ તો દેશની મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન છે। સર્જરી વિભાગમાં ખાસ કરીને તકલીફો પડી રહી છે? ઇમરજન્સી ઓટી દરેક શરૂ છે। ઇલેક્ટિવ ઓટી જે પ્લાન્ટ ઓટી હોય છે એ જ બંધ છે, બાકી ઇમરજન્સી ઓટી બધી જ ચાલુ છે। બિલકુલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ડોક્ટરો છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે। ખાસ કરીને મહિલા ડોક્ટરો છે તે ન્યાયની માંગણી સાથે વિરોધ કરી રહ્યા છે અને આજે ડોક્ટર છે તે કાળી પટ્ટી પહેરીને પણ વિરોધ કરી રહ્યા છે। સાથે જ હવે થોડા સમયમાં જ તેઓ કલેક્ટર કચેરી પહોંચીને એક આવેદનપત્ર પણ આપવાના છે। એટલે કહેવાય કે જે કલકત્તામાં જે ઘટના બની હતી તેનો વિરોધ છે તે દેશભરમાં થઈ રહ્યો છે। ત્યારે સુરતમાં પણ ડોક્ટરોનો વિરોધ છે તે 5મા દિવસે યથાવત છે અને હવે ધીરે ધીરે વિરોધ છે તે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। જી, આભાર માહિતી માટે।